જી નમસ્કાર, હું ટીઆર જાદવ અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમે બધા મસ્ત હશો, મજામાં હશો. મિત્રો, ટૂંક સમયમાં જીએસઆરટીસી હેલ્પરમાં ભરતી જાહેર થશે. તો મિત્રો, અત્યારથી જ આપણે જેટલી તૈયારી સારી કરશું એટલું પછી કામ આવશે. તો ટીપી ટીપી સરોવર ભરાય એ રીતે આપણે એક વિડીયો ડેલી બેઝ પર બનાવતા રહીએ. જે હું વિડીયો બનાવું એ તમે નોટબુકમાં લખતા રહેજો, જેથી કરીને ટીપી ટીપી સરોવર ભરાઈ જાય. એ રીતે થોડા થોડા પ્રશ્નો કરતાં હજારો પ્રશ્નો તમારે ભેગા થઈ જાય, તમને ખ્યાલ ના આવે અને એ તમને ફાયદો થશે. અને આ ફક્ત તમારા માટે છે મિત્રો. આપણે જે પણ સિરીઝ ચાલુ કરી છે તે તમામે તમામ ફ્રીમાં છે અને મટીરિયલ પણ તમને ફ્રીમાં મળી જશે. ઓનલાઈન કોર્સ ખરીદવાની જરૂર પણ નહીં પડે. અગાઉની ભરતીમાં 750+ વિદ્યાર્થીઓએ સરકારી નોકરી મેળવી ટીઆર એજ્યુકેશનના વિડીયો જોઈને. બરાબર, તો તમે પણ આજથી તૈયારી ચાલુ કરી દો અને અમારી સાથે જોડાઈ જાઓ. બીજાને પણ જોડો, જેથી કરીને અમને પણ મોટિવેશન મળે નવા નવા વિડીયો બનાવવાના. અમને એમ ખ્યાલ આવે કે નહીં, છોકરાઓ હજુ તૈયારી મતલબ કે હેલ્પરની કરી રહ્યા છે, તો આપણે પણ મદદ કરીએ. તો વધુમાં વધુ શેર કરો મિત્રો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દો. મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું. ઘણા મિત્રો પૂછી રહ્યા છે કે સર એન્જિનિયર ડ્રોઈંગના પ્રશ્નો પૂછાશે. તો મિત્રો, હા, એન્જિનિયર ડ્રોઈંગના જે છે પ્રશ્નો પૂછાશે. 6 થી 7 માર્ક્સના પૂછાય છે. જે છે જે પણ એક્ઝામો અગાઉ પણ હતી એમાં પણ એન્જિનિયર ડ્રોઈંગ 6-7 માર્ક્સનું કવર થઈ જાય છે અને 6-7 માર્ક્સ પૂછાય છે. તો આ પણ તમારે કવર કરવા પડશે, જેથી કરીને તમને ઘણો ફાયદો થાય. આ જે છે પ્રશ્ન દરેક માટે કોમન હશે અને જે છે નોર્મલ પ્રશ્ન હશે, એવા ડીપમાં નહીં હોય. એટલે આ પ્રશ્ન છૂટવા ન જોઈએ. અને જે રોકડિયા માર્ક્સ છે એ તમારે કવર પહેલાં કરી દેવાના. કોમ્પ્યુટર છે, પછી એન્જિનિયરિંગ ડ્રોઈંગ છે, પછી મિકેનિક ડીઝલના પ્રશ્નો છે, એમએમવીના પ્રશ્નો છે. તો આ રોકડિયા માર્ક્સ છે, જેથી કરીને તમને મતલબ કે ફાયદો થાય. પછી ગુજરાતનો ઇતિહાસ છે, ગુજરાતની ભૂગોળ છે, આવા પ્રશ્નો તમને ઘણો ફાયદો કરાવશે. તો આટલું પહેલું કરી લેવું. બરાબર, તો ચાલો મિત્રો, એન્જિનિયર ડ્રોઈંગના જે આઈએમપી પ્રશ્નો છે તેના વિશે ચર્ચા કરીશું. ડ્રોઈંગ બોર્ડના કયા ભાગ પર ટી સ્ક્વેરને સ્લાઇડ કરવામાં આવે છે? આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. ડ્રોઈંગ બોર્ડના કયા ભાગ પર ટી સ્ક્વેરને સ્લાઇડ કરવામાં આવે છે? તો તેનો સાચો જવાબ છે એબોની એજ. એબોની એજ. એન્જિનિયર ડ્રોઈંગમાં સૌથી નરમ પેન્સિલ કઈ છે? તો એન્જિનિયર ડ્રોઈંગમાં અહીં આપેલી છે, તો એમાં સૌથી નરમ કઈ છે? 7B. એના પછી વાત કરીશું, કયા પ્રકારની લાઇનનો ઉપયોગ સેન્ટર લાઇન દર્શાવવા માટે થાય છે? કયા પ્રકારની લાઇનનો ઉપયોગ સેન્ટર લાઇન દર્શાવવા માટે થાય છે? લાંબી ડેશ અને ટૂંકી ડેશ, સતત પાતળી લાઇન, ઝિગઝેગ લાઇન, જાડી લાઇન. તો લાંબી ડેશ અને ટૂંકી ડેશ, જેનો ઉપયોગ સેન્ટર લાઇન દર્શાવવા માટે થાય છે. આવા પ્રશ્નો હોય છે મિત્રો, અને આવા પ્રશ્નોમાં આપણે થાપ ખાઈ જઈએ છીએ. A0 સાઇઝની ડ્રોઈંગ શીટનું ક્ષેત્રફળ કેટલું હોય છે? આવા પ્રશ્નો પણ વારે વારે પરીક્ષામાં પૂછાય છે. બરાબર, તો A1 સાઇઝની ડ્રોઈંગ શીટનું માપ કેટલું હોય છે? ડ્રોઈંગ બોર્ડનું માપ કેટલું હોય છે? આ પ્રશ્ન તૈયાર કરી લેવાના. ડ્રોઈંગ બોર્ડ અને ડ્રોઈંગ શીટ કેટલું માપ હોય છે? બરાબર, તો એનો સાચો જવાબ છે ઓપ્શન બી, 1 સ્ક્વેર મીટર. ટાઇટલ બ્લોકના સ્ટાન્ડર્ડ માપ શું હોય છે? તો ટાઇટલ બ્લોકના સ્ટાન્ડર્ડ માપ છે 185/65 mm. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, વારે વારે પરીક્ષામાં પૂછાયેલે છે. ઓપ્શન બી સાચો જવાબ છે. મિત્રો, આ જે છે એન્જિનિયર ડ્રોઈંગના પ્રશ્નો ઘણા જે આઈએમપી છે, અગાઉની પરીક્ષામાં પૂછાયેલા છે એવા પ્રશ્નો સિલેક્ટ કરેલા છે. ખૂણો માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? તો જે ખૂણો માપવા માટે જે પ્રોટેક્ટર અથવા તો કોણ માપક આપણે કહીએ છીએ. ઓપ્શન સી સાચો જવાબ. વર્તુળ કે ચાપ દોરવા માટે કયું સાધન વપરાય છે? તો વર્તુળ કે ચાપ દોરવા માટે કંપાસ અથવા તો પરિકર આપણે કહીએ. આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ડ્રોઈંગમાં વિઝિબલ આઉટલાઇન માટે કઈ પેન્સિલ વપરાય છે? તો ડ્રોઈંગમાં જે વિઝિબલ એટલે જોઈ શકાય આઉટલેટ લાઇન માટે કઈ પેન્સિલ વપરાય છે? તો HB. સી સાચો જવાબ છે. મિત્રો, આવા પ્રશ્નો વારે વારે પરીક્ષામાં પૂછાય છે. એન્જિનિયર ડ્રોઈંગમાં અક્ષર લેખન સામાન્ય રીતે કેટલા ડિગ્રી પર નમેલું હોય છે ઇટાલિકમાં? બરાબર, તો એન્જિનિયર ડ્રોઈંગમાં અક્ષર લેખન લેટરિંગ સામાન્ય રીતે ઇટાલિકમાં કેટલાય નમેલું હોય છે? તો 75 ડિગ્રીએ. રિપ્રેઝેન્ટેટિવ ફ્રેક્શન RF એટલે શું? બરાબર, તો એની વ્યાખ્યા શું છે? તો કે ડ્રોઈંગનું માપ, સાચું માપ. સાચું માપ બાય ડ્રોઈંગનું માપ, લંબાઈ ઇન્ટુ પહોળાઈ, સ્કેલ ઇન્ટુ લંબાઈ. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ. એના પછી વાત કરીશું, ઓર્થોગ્રાફિક પ્રોજેક્શનમાં ટોપ વ્યૂ ક્યાં દોરવામાં આવે છે? તો ઓર્થોગ્રાફિક પ્રોજેક્શનમાં ટોપ વ્યૂ ક્યાં દોરવામાં આવે છે? તો ફ્રન્ટ વ્યૂની નીચે. બરાબર,
અને થર્ડ એંગલમાં પ્રોજેક્શન ઉપર, બરાબર. આ ખાસ યાદ રાખવાનું છે. ઓપ્શન બી સાચો જવાબ છે, ફ્રન્ટ વ્યૂની નીચે. થર્ડ ઓર્થોગ્રાફિક અને આઇસોમેટ્રિક જે છે તો એમાં તમારે યાદ રાખવું પડશે કે ટોપ વ્યૂ, બોટમ વ્યૂ, સાઈડ વ્યૂ ક્યાં દોરવામાં આવે છે, બરાબર, કઈ સાઈડમાં, તો એ તમારે ખાસ યાદ રાખવું પડશે. કયા ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ મિની ડ્રાફ્ટરના બદલે થઈ શકે છે? તો ટી સ્ક્વેર, સેટ સ્ક્વેર, પ્રોટેક્ટર, ઉપરના તમામ, તો ઉપરના તમામ. ડ્રોઈંગ શીટને બોર્ડ પર ફિક્સ કરવા શું વપરાય છે? ડ્રોઈંગ શીટને બોર્ડ પર જે છે ફિક્સ કરવા માટે સેલોટેપ, ક્લિપ્સ, ડ્રોઈંગ પિન્સ, કે ઉપરના તમામ, તો ઉપરના તમામ. એના પછી વાત કરીશું આઇસોમેટ્રિક ડ્રોઈંગમાં અક્ષો વચ્ચેનો ખૂણો કેટલો હોય છે? તો આઇસોમેટ્રિક ડ્રોઈંગમાં અક્ષો વચ્ચેનો ખૂણો 120 હોય છે, 120 ડિગ્રી. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. એન્જિનિયર ડ્રોઈંગમાં ડાયમેન્શન કયા એકમમાં હોય છે? મોસ્ટ આઈએમપી આ પ્રશ્ન પૂછાય છે તો એમએમમાં. જે પણ એન્જિનિયર ડ્રોઈંગ આપણે દોરીએ છીએ એનું ડાયમેન્શન માપ શામાં હોય છે? એમએમમાં. છુપાયેલા ભાગો દર્શાવવા કઈ લાઈન વપરાય છે? તો જે છુપાયેલા ભાગો દર્શાવવા હિડન લાઈન, હિડન એટલે છુપાવવું, બરાબર, તો એને હિડન લાઈન તરીકે ઓળખવામાં, હિડન લાઈન વપરાય છે. પેન્સિલના લીડમાં શું હોય છે? તો પેન્સિલના લીડમાં શું હોય છે? માત્ર ગ્રેફાઇટ, ગ્રેફાઇટ અને ક્લે, ઓલ્સો સીસું, તો ગ્રેફાઇટ અને ક્લે એટલે માટી, બરાબર. મિત્રો, આ ટાઈપના પ્રશ્નો છે. એન્જિનિયર ડ્રોઈંગના પ્રશ્નો જવા ન જોઈએ, કારણ કે દરેકને આવેલા હોય છે આ પ્રશ્નો, દરેકને કોમન હોય છે. એન્જિનિયર ડ્રોઈંગને શું કહેવામાં આવે છે? એન્જિનિયર ડ્રોઈંગને તો એન્જિનિયરોની ભાષા કહેવામાં આવે છે. ઓબ્લિક પ્રોજેક્શનમાં એક ફેસ કેવી દેખાય છે? તો ઓબ્લિક પ્રોજેક્શનમાં એક ફેસ કેવી હોય છે? સમાંતર હોય છે, પેરેલલ ટુ પ્લેન. ડ્રોઈંગ શીટમાં લેઆઉટ દોરતી વખતે બોર્ડર લાઇનનું અંતર કેટલું રખાય છે? તો ડ્રોઈંગ શીટમાં લેઆઉટ દોરતી વખતે બોર્ડર લાઇનનું અંતર 10-20 mm રાખવામાં આવે છે. ઓપ્શન બી સાચો જવાબ છે. આવા પ્રશ્નો વારે વારે પૂછાતા હોય છે અને આપણે ભૂલમાં બીજા ખોટા જવાબ લખીને આવતા હોય. કયા પ્રકારના સ્કેલનો ઉપયોગ 3D માપવા માટે, એટલે કે 3 પરિણામ માપવા માટે થાય છે? તો ડાયગોનલ સ્કેલ. મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. લેટરિંગમાં એચ અને ડબલ્યુનો ગુણોત્તર સામાન્ય રીતે શું હોય છે? તો લેટરિંગમાં એચ અને ડબલ્યુને જે ગુણોત્તર છે 7:4. કયું સાધન લાઈનોને પેરેલલ દોરવામાં મદદ કરે છે? તો રોલર સ્કેલ, ડ્રાફ્ટર, ટી સ્ક્વેર ને ઉપરના તમામ, તો ઉપરના તમામ. એરોહેડની લંબાઈને પહોળાઈનો ગુણોત્તર કેટલો હોય છે? તો એરોહેડની લંબાઈને પહોળાઈનો ગુણોત્તર છે 3:1. સી સાચો જવાબ છે. ડ્રોઈંગ પેન્સિલમાં એચનો અર્થ શું થાય છે? તો ડ્રોઈંગ પેન્સિલમાં એચનો અર્થ છે હાર્ડનેસ. આ પણ પરીક્ષામાં પૂછાયેલો હતો, તમને ખ્યાલ હોય તો. HBનો અર્થ શું થાય છે, બરાબર. તો આવા પ્રશ્નો પૂછાય છે. અહીં પૂછે છે કે ડ્રોઈંગમાં એચનો, તો એચનો અર્થ છે હાર્ડનેસ, બરાબર, સખતપણું. તો મિત્રો, આ ટાઈપના એન્જિનિયર ડ્રોઈંગ પ્રશ્નો તમારે આવનારી પરીક્ષામાં હેલ્પરમાં આવશે, તો આ ટાઈપના તૈયાર કરજો. અને આપણે પણ એના અલગથી વિડીયો બનાવીશું, અને આપણે પ્લેલિસ્ટમાં બીજા પણ પ્રશ્નો પડેલા જ છે, તો એ તમે જોઈ લેજો. વિડીયો બનાવેલા જ છે, તો આવનારી એક્ઝામમાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આભાર દોસ્તો. વધુમાં વધુ આ વિડીયો શેર કરજો, જેથી કરીને અમને પણ મોટિવેશન મળે, તો વધુમાં વધુ તમને વિડીયો પ્રોવાઈડ કરાવીશું.